નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સાથે એમાં આપણે વર્ષ 24ના પત્રોનો સાથે કરી રહ્યા છીએ. એમાં 264 સુધી સાથે પૂરો કર્યો છે. હવે આજે 265 લઈએ છીએ. રાળજ ભાદરવા સુદ 8મ સંવત 1947. ઓમ સત. અને એમાં કૃપાળુદેવે યમ નિયમ એ કાવ્ય લખ્યું છે. તો એનો વિસ્તાર આપણે ડોક્ટર હરિભાઈએ જે રીતે કર્યો છે તે લઈએ છીએ. આજે આપણે યમ નિયમ સંયમ જે કાવ્ય છે એની ઉપર થોડો વિચાર કરીશું. તો કે આ કાવ્યને અંદર મુખ્ય વાત અને મુખ્ય સાર તો એ છે કે અનંત કાળથી આ જીવે અનંતવાર ધર્મની પ્રાપ્તિને માટે એને પ્રયત્ન કર્યા છે, પરંતુ એ પ્રયત્નો કેમ નિષ્ફળ ગયા? આટલો બધો પરિશ્રમ કર્યા છતાં જે પ્રાપ્ત થવું જોઈએ પ્રાપ્ત કેમ ન થયું, અને હવે શું કરવાથી એની પ્રાપ્તિ થાય એ સંબંધી આ કાવ્યની અંદર વાત કરી છે. કેમ કે આ જીવ જે છે તે અનંત કાળથી છે. એવું નથી કે પેલા જીવ નહોતો ને કે વર્તમાનમાં નવો થયો છે. અને અનંત કાળની અંદર અનંત વખત એને મનુષ્ય ભવ પણ મળ્યો, અને એ મનુષ્ય ભવની અંદર કોઈ વખતે એને આ ધર્મ માર્ગના પ્રવેશનો પુરુષાર્થ પણ કર્યો. ધર્મ સંબંધી એટલે કે સમગ્ર દુઃખથી મુક્ત થવાને માટે એને બળવાન પરિશ્રમ પણ કર્યો. તેમ છતાં એ કામ કેમ ન થયું? તો એને શું પરિશ્રમ કર્યો એ વાત અહીંયા પહેલી શરૂઆત કરી છે કે યમ નિયમ સંયમ આપ કિયો. એટલે યમ એટલે પંચ મહાવ્રત આદિ, અને નિયમ એટલે રોજે રોજ જે વાતનો ત્યાગ કરવો હોય આપણે એને નિયમ કહેવામાં આવે, અને કાયમ માટે જેને ત્યાગ કરવાનો હોય એને યમ કહેવામાં આવે. તો યમ છે એના 5 પ્રકાર. તો આ જે પંચ મહાવ્રત છે એ યમ છે, અને એ પ્રમાણે પંચ મહાવ્રત આદિ આ જીવે પાડ્યા. પુન ત્યાગ વિરાગ થાગ લ્યો, ત્યાગ કર્યો. અનંતવાર આ જીવે ઘર આદિનો, કુટુંબ આદિનો, બધાનો પરિગ્રહ આદિ, બાહ્ય પરિગ્રહ આદિનો બધાનો ત્યાગ કર્યો એને. અને એ ત્યાગ કરીને ધર્મને માટે, તો
એવો ત્યાગ પણ કર્યો અને પાછો વૈરાગ. જગત ઉપરથી એને જોયું કે જગત તો દુઃખરૂપ છે, એમાં દુઃખ સિવાય એને કાંઈ દેખાતું નથી, અને જે કંઈ સુખને માટે પ્રયત્ન કરવામાં આવે છે એ બધા વિષય સુખો દુઃખના જ કારણો છે. એ બધું સમજી અને એને જગત પ્રત્યેથી વૈરાગ પણ આવ્યો. તો એને ત્યાગ કર્યો, વૈરાગ કર્યો, યમ નિયમ આવી ક્રિયા એને કરી. તો કહ્યું ને પેલી જે યમ નિયમ સંયમ આપ કિયો પણ ત્યાગ વૈરાગ અથાગ લ્યો. વનવાસ રહ્યો, ઘરબાર છોડીને વનમાં જતો રહ્યો. હા, તપને માટે હજારો વર્ષો સુધી, જયારે આયુષ્ય બહુ મોટા હતા ત્યારે લોકો હજારો વર્ષો સુધી તપ કરવાને માટે જતા અને બહુ જ આમ પ્રેમપૂર્વક તપ કરતા. વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો અને મૌન રહ્યો, એટલે કે એને વચનની ક્રિયા પણ બંધ કરી. જીવો હોય છે કે જે લાંબા વખત સુધી મૌન ગ્રહણ કરે. મેં એવા જોયા છે કે જેને 3 વર્ષ સુધી મૌન કર્યું હોય, 12 વર્ષ સુધી મૌન કર્યું હોય. અને વિનોબા ભાવે જયારે હિમાલયની અંદર ગયેલા તે વખતે એમને મૌન ધારણ કરેલું. તો વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ સુધી મૌન ધારણ કરે એવા જીવો આપણે ત્યાં હિન્દુસ્તાનમાં છે. તો એવું પણ કર્યું. દ્રઢ આસન પદ્મ લગાય દીઓ, અને દ્રઢ આસન ધારી અને પોતે ધ્યાન કર્યું. શરીરને પોતે બરાબર યથાર્થ આસનમાં રાખ્યું, એટલે કે ચલિત પોતે ન થાય એવા આસનો પણ એને સિદ્ધ કર્યા. આસન સિદ્ધ કરવાથી સ્થિરતાની અંદર આપણને પોતાને મદદ પ્રાપ્ત થઈ. એવા આસનો પણ કર્યા એને. શું કહ્યું? વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્મ લગાય રહ્યો, મન પોન નિરોધ સ્વબોધ કયો, અટજોગ પ્રયોગ સુતાર. મન અને પ્રાણનો નિરોધ કર્યો. એટલે કે એક એવી પ્રક્રિયા છે કે પ્રાણનો નિરોધ કરવામાં આવે. પ્રાણ એટલે આપણે જે શ્વાસોશ્વાસ છે ને, એ શ્વાસોશ્વાસની ગતિ, એ ગતિને યોગીઓ બહુ જ ગતિ ઓછી કરી નાખે. તો જેટલે શ્વાસોશ્વાસની ગતિ ઓછી હોય, શ્વાસોશ્વાસ ને મનને બહુ સંબંધ છે. એટલે કે જો તમારા શ્વાસોશ્વાસ ઓછા હોય તો તમારું મન પણ શાંત રહે. એટલે કે જે લોકો આ માર્ગમાં આવે છે એ લોકોને ખરેખર સાચા માર્ગમાં આવે છે એને પણ શ્વાસોશ્વાસની હંમેશા ગતિ ઓછી થઈ જાય, 50%, 60%, 50%. અને કોઈ વખતે તો લાંબો વખત સુધી બહુ જ થોડા શ્વાસે પોતે ચલાવી શકે એવા હાથના પ્રયોગો પણ છે કે મિનિટની 2 વખત 3 વખત જ શ્વાસ લે. કોઈ વખતે એથી ઓછી પણ એટલી સુધી આપણે કયા, તો એ વાત અહીં કરવામાં છે. મન નો નિરોધ કર્યો. પ્રાણનો નિરોધ સાથે હંમેશા મનને સંબંધ છે. મન પોન નિરોધ સુબોધ કયો, અને પોતે પોતાના આત્માને શિક્ષા પણ આપી, શિક્ષણ આપ્યું કે ભાઈ આમ કરવું, આમ ન કરવું, આ કરવું, તે કરવું. જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું તે પ્રમાણે એ પોતાના મનને નિરોધને માટે સમજાવ્યું. જપ ભેત જપે તપત્યું હી તપે, પુરુષે હી ઉદાસી લહી સબ પે. એટલે પછી હઠયોગના પ્રયોગ કર્યા. આપણે ત્યાં એક પ્રયોગ છે, એ હઠનો પ્રયોગ છે, એને હઠ પ્રયોગ કહે છે. અને એને દ્વારા પ્રથમ તો બસ્તી, નેતી અને ધોતી આદિ બધા પ્રયોગો છે એ દ્વારા શરીરની શુદ્ધિ કરવામાં આવે છે અને પ્રાણની શુદ્ધિ કરવામાં આવે છે. અને ત્યાર પછી કુંડલીની જાગૃતિની આખી એક પ્રક્રિયા છે હઠ પ્રયોગની. એ પ્રક્રિયા એવી પણ આપણે પ્રક્રિયાઓ બધી કરી જોઈ, કુંડલીની જાગૃતિ આદિ એવી પ્રક્રિયાઓ તો હઠ પ્રયોગ પણ કરી જોયા. જપ
તપ જપ ભેદ જપે તપ ત્યું હે તપે ઉરસે હિ ઉદાસી લહી સબ પે, આખા જગતથી ઉદાસ થઈને જપ તપ આદિ આ બધી પ્રકારની આ જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ કરી અને વધારામાં શું કર્યું? સબ શાસ્ત્ર કે નય ધાર હે મત ખંડન મંડન ભેદ લહે. એટલે કે આ પેલા જે વાત કરી એ તો શારીરિક બધી વાતો થઈ, યમ નિયમ સંયમ આદિ બધી. હવે કહે છે કે એને શાસ્ત્રનો પણ અનેક વાર અભ્યાસ કર્યો, અનેક રીતે શાસ્ત્રો સમજ્યો. શુભશાસ્ત્ર કે નય ધારે, નય એટલે અનેક દ્રષ્ટિ, નય એટલે દ્રષ્ટિ છે, તો અનેક રીતે એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અનેક પ્રકારના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને મત ખંડન મંડન ભેદ લેવો. અને બીજા શાસ્ત્રનામાં જે વાદી હોય છે, વાદી, એવા વાદી રૂપે પણ એને ઘણું કામ કર્યું અને બીજા શાસ્ત્રોનું ખંડન કર્યું અને પોતે જે માનતો હતું એનું મંડન પોતે અનેક રીતે કર્યું. અનેક પ્રકારના વાદ વિવાદ, પેલાના વખતમાં તો ભિન્ન ભિન્ન દર્શનના જે મોટા મોટા પંડિતો હતા એ વાદ વિવાદ કરતા અને પછી એમાં કોની જીત થાય એને સન્માન આપવામાં આવતું. તો રાજા હોય આદિના વખતમાં તો એને રાજધર્મ તરીકેનો અંગીકાર કરતા. તો એવા તો કંઈક મતખંડન મંડન અને પેલાના વખતમાં તો આવું બહુ ચાલતું. ઘણી વખતે બૌદ્ધોએ જૈનોને પરાસ્ત કર્યા છે અને જૈનોએ બૌદ્ધોને અને વેદાંતિઓને પરાસ્ત કર્યા છે, પછી વેદાંતે કોઈ વખતે જૈનોને પરાસ્ત, એવું ચાલ્યા જ કર્યું છે. તો એવું ઘણું ઘણું શાસ્ત્રનું વાંચન પણ કર્યું. તો એમ તો કહ્યું કે 9 પૂર્વ સુધી ભણી ગયો. અત્યારે તો પૂર્વનું જ્ઞાન જ વિછેદ ગયું છે, પણ સારા કાળની અંદર 9 પૂર્વ સુધી પોતે ભણી ગયો. वो साधन बार अनंत कियो, आवा जे साधनना प्रकार એને અનંત વાર કર્યા. તદપી હજુ કશું ન હાથ પડ્યો, એને કંઈ પણ જે પોતે પ્રાપ્ત કરવું તો એ કંઈ પ્રાપ્ત કરી શકો નહીં. કેમ? આટલો બધો પરિશ્રમ કર્યો, આટલા બધા જે સાધનો છે એ બધા સાધનોનો ઉપયોગ કર્યો, આ બધા શુભ સાધનો છે તો એનો બધો ઉપયોગ કર્યો, પણ છતાં એને આત્માની શાંતિ નથી. જીવને જોઈએ છે શું? આત્મશાંતિ એને પ્રગટ નહીં, આત્મદર્શન પ્રગટ ન થયું તો આત્મશાંતિ ને સમ્યક આત્મજ્ઞાન પ્રગટ ન થયું. वो साधन बार अनंत के तदपि कछु न हाथ पेरो, अब क्यों न विचार तो है मन से कुछ और रहा उन साधन से. આટલો બધો પરિશ્રમ કર્યો છતાં આ બધા સાધનો જે ફળ જોઈતું હતું એ ફળ આપી શક્યા નહીં. તો શું થયું? એવું કારણ શું બાકી રહી ગયું? એવું કયું સાધન બાકી રહી ગયું કે જે સાધન આ જીવે કર્યું નહીં અને તેથી એને જે શાંતિ પ્રાપ્ત કરવાની તેને પ્રાપ્ત ન કરી? હવે તું વિચાર કે આમ શું થયું? એટલો બળવાન પરિશ્રમ કર્યો, આ બધું કર્યું, છતાં તારે જે પ્રાપ્ત કરવું હતું એ તો પ્રાપ્ત થયું. अब क्यों नहीं विचारता है मन से कुछ और रहा उन साधन से, बिना सदगुरु कोई न भेद लहे, मुख आगल है क्या बात કહે. એટલે કે એવું કયું સાધન બાકી રહી ગયું? આટલા બધા બળવાન સાધનો કર્યા છતાં એવું કયું સાધન બાકી રહી ગયું કે જેથી કરીને જે સુખની પ્રાપ્તિ કરવી હતી, જે નિર્વાણની પ્રાપ્તિ કરવી હતી, જે મોક્ષની પ્રાપ્તિ કરવી હતી અને સંસારના દુઃખથી જેની નિવૃત્તિ કરી, એ નિવૃત્તિ કેમ થઈ નહીં? તો કે બિના સદગુરુ કોઈ ન. તો જેને મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો છે આવા સદગુરુ છે એ જ તેને સાચો માર્ગ બતાવી શકે, બીજું તો કોઈ બતાવી શકે એમ જ છે જ નહીં. આ બધા સાધનો કેમ નિષ્ફળ ગયા અને એવું કયું સાધન બાકી રહ્યું? હવે એનો તું વિચાર કર અને એ વાત તું તારી મતિ કલ્પનાથી વિચારા કરીશ ને શાસ્ત્ર જોઈને વિચાર કરીશ તો તારા હાથમાં કાંઈ આવશે નહીં. કેમ કે માર્ગ જે છે શાસ્ત્રમાં માર્ગ કયો છે? એટલે કે બાહ્ય સાધનો કયા છે કે જે દ્વારા પાત્રતા ઉત્પન્ન થાય એ બધી વાત કરી છે, પણ અંતરનો જે ભેદ છે, જે એનું રહસ્ય છે, શાસ્ત્રનું જે રહસ્ય છે એ તો સત્પુરુષના અંતરમાં છે, તો સત્પુરુષ જ કહી શકે.
માટે હવે કહે છે કે ભાઈ તું વિચાર કર કે તેવું શું બાકી રહ્યું, આ નિષ્ફળ કેમ ગયા એનો તું વિચાર કર. બે વાત થઈ કે નિષ્ફળ કેમ ગયા, આટલા બળવાન સાધનો નિષ્ફળ કેમ ગયા, તો બે વાતથી નિષ્ફળ ગયા. એક વાત તો એ કે એને આ સાધનોથી જરૂર મને મુક્તિ થશે એવો એને હઠાગ્રહ કરેલો. આ કઈ જેવું તો સાધન હું કરતો નથી, મને ખબર છે. અને એવા અજ્ઞાની ગુરુ મળ્યા અને આ સાધનો એને બતાવ્યા હોય અને એને જ્ઞાની ગુરુ તરીકે માની લીધા હોય અને મેં કહ્યું પ્રમાણે કરે જાય, કુળ ધર્મ પ્રમાણે કરે જાય અને એનો આગ્રહ કરે જાય, તો આ સાધનો થી મને લાભ થશે અને હું પ્રાપ્ત કરીશ એવો મિથ્યા આગ્રહ કર્યો અને સાધનો વિશે કદી એને વિચાર ન કર્યો કે એને છોડવાનો કે એમાં ખૂબ એનો કઈ વિચાર કર્યો જ નહીં. એટલે અટકો અભિનિવેશ પૂર્વક આ સાધનો બધા એને કર્યા. આ સાધનો છે એ કઈ સર્વથા નિષ્ફળ નથી, એનું કઈ ને કઈ ફળ છે. તો કૃપાળુદેવ પત્રની અંદર બહુ સ્પષ્ટ વાત લખી છે કે ભાઈ એમ નિયમની અંદર આ વાત લખી છે તો કે આ સાધનો તો બધા મુમુક્ષુને જ હોવા જરૂરી છે. જેને વ્યાયામ ન હોય, જેને ત્યાગ ન હોય, જેને નિયમ ન હોય, તો એ તો આ માર્ગમાં પ્રવેશ કેવી રીતે કરી શકે. તો આ બધા સાધનો ની જરૂર તો છે જ, પણ તેમ છતાં આ નિષ્ફળ કેમ ગયા એનો વિચાર કરો. આ સાધનોનો નિષ્ફળ ગયા માટે આ સાધનોને નો તિરસ્કાર કરવો અને સાધનો છોડી દેવા એવી વાત નથી. તો એવું કયું કારણ બાકી રહી ગયું એટલા બળવાન સાધનો કરો, એ વાત અહીંયા કૃપાળુદેવને કેવી છે. તું વિચાર તો તને ખબર પડે કે આ બધા બળવાન સાધનોમાં આ સાધનો મિથ્યા અભિનિવેશ પૂર્વક આથી જ મને થઈ જશે, મોક્ષ થશે ને સુખ મળી જશે એવી જે મિથ્યા આગ્રહ કર્યો એ આગ્રહપૂર્વક એને સાધન કર્યા. આ તો બધા બાહ્ય સાધનો છે. તો આ તો મન વચન કાયાના સાધનો થયા ને. આ બધા જે સાધનો છે તો મન વચન ને કાયાના યોગ રૂપ સાધન થયા અને મન વચન ના કાયગના યોગ છે તો આશ્રવ તત્વ છે, તો એથી તો બંધ થાય, એથી મુક્તિ થાય નહીં. તો હવે તું વિચાર, સાધનો નો તિરસ્કાર કરીને સાધનો છોડવાની વાત અહીં નથી કરવામાં આવી, કેમ કે આ સાધનોની જરૂર છે. કેમ કે આ સાધનો જે છે એ જીવને મોક્ષ માર્ગને માં પ્રવેશ કરવા માટે એક ભૂમિકા તૈયાર કરે છે, એક પાત્રતા તૈયાર કરે છે. એટલે આ સાધનનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો નથી, પણ આ સાધનો કેમ નિષ્ફળ ગયા એનો વિચાર અહીં કરવાનું કેવું છે. કેમ નિષ્ફળ ગયા, તો આ સાધનોની અંદર જ મોક્ષ માર્ગ માની લીધો. એટલે આ બાહ્ય સાધનો એ મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ છે. અને એ ચારિત્ર આત્મામાં સમ્યક દર્શન, તો માર્ગ આત્મામાં છે, આત્માની બહાર માર્ગ નથી. કોઈ મન વચનની કાયાની ક્રિયામાં મોક્ષ માર્ગ છે જ નહીં. તો એ વાત એને મનમાં બેઠી નહીં, એટલે બાહ્ય સાધનો કરી જ ગયો. અને વર્તમાનની અંદર અત્યારે જૈન દર્શનમાં જે ચાલી રહ્યું છે તો ત્યાં માત્ર બાહ્ય સાધનો, એમાં માત્ર તો બાહ્ય તપ એનો પ્રધાનપણે આગ્રહ કરી અને જાણે કઈ ઘણું ધર્મ કરી નાખો એવી વાતો કરવામાં આવે છે. દીક્ષા લઈ લ્યો બહુ, તો ત્યાગ બાહ્યનો કરી નાખો અને બહુ તપ કરો. આ બે વાતો વધારે પ્રમાણમાં પ્રધાનતાથી કરવામાં આવી છે. પણ એ બધા સાધનો નિષ્ફળ જવાના છે, કેમ કે એનાથી કેવી રીતે થાય ધર્મ. કેમ કે ધર્મ જે છે તો કે છે કે તું ક્યાં જા, अब क्यों न विचार तो है मन से कुछ और रखा, उन साधन से बिना सदगुरु कोई न भेद लहे, मुख आग लहे क्या बात કહે. ખરેખર તો આત્માની પ્રાપ્તિ છે બહુ દૂર નથી, કેમ કે આત્મા ક્યાંય જતો થોડો રહ્યો છે. તો એ તું સદગુરુ પાસે જા તો જ તને આ વાત મળે, બીજા કોઈથી તને આ વાત મળે નહીં. તો તારે અત્યાર સુધી તે જેનું શરણું લીધું તું એ અસદગુરુનું શરણું લીધું તું, જેને મોક્ષ માર્ગ જોયો નથી, અનુભવ્યો નથી, એવા જેનું તું શરણું લઈ અને આ સાધનો જે બાહ્ય સાધનો છે એને બળવાન પડે તું કરી ગયો. અને બળવાન પડે કરી ગયો એટલું જ નહીં, પણ અભિનિવેશ પૂર્વક મિથ્યા આગ્રહ પૂર્વક તું કરી ગયો, એથી તું નિષ્ફળ ગયો છે. તો હવે તારે નિષ્ફળ ન થવું હોય, આ મનુષ્ય ભાવ તારે નિષ્ફળ ન કરવો હોય તો તું સદગુરુ પાસે જા. એ સદગુરુ પાસે જઈ ને તું પૂછીશ તો તને મોક્ષમાં, કેમ કે સદગુરુના અંતરમાં મોક્ષ માર્ગ સમાયેલો છે. સદગુરુ પોતે મોક્ષ સ્વરૂપ છે, સદગુરુ પોતે મોક્ષ માર્ગ સ્વરૂપ છે. મોક્ષ માર્ગ છે એ સદગુરુના અંતરમાં વર્તમાનની અંદર પ્રગટ જ છે, અપ્રગટ નથી. એ વર્તમાનમાં એક માર્ગ ઉપર છે અને
એનો એ મોક્ષ માર્ગ એટલે શાંતિનો માર્ગ, તે શાંતિનો અનુભવ પણ એ સદગુરુ કરી રહ્યા છે. તો તું સદગુરુ પાસે જા. બિના સદગુરુ કોઈને ભેદ લે કે તું ગમે આ પૂછવા જઈશ તો તારો પાર આવશે નહીં. અને અનંત કાળમાં અનંત બળવાન તે પરિશ્રમ કર્યો છતાં તું કઈ પામી ન શક્યો. એટલે કે પાયમો કોઈ પણ સાધન નિષ્ફળ તો જાય જ નહીં, એનું ફળ તો મળે જ. તો ગતિ સારી પાયમો, પણ ગતિ કે પંચમ ગતિ એ ન પાયમો, એટલે કે સંસારનો અભાવ ન કર્યો. તો તું સદગુરુ પાસે જા. અહીંયા સદગુરુ પાસે જવાની વાત કરી છે. તો સદગુરુ પાસે જ્યાં સુધી ન જાય અને સદગુરુ મળવા જોઈએ, અસદગુરુ સદગુરુ તરીકે માની લઈએ તો પણ કામ નહીં આવે. તો પોતે પોતાની પાત્રતા પ્રગટ કરી અને સદગુરુ આ છે એવો નિર્ણય એને પેલા કરવો પડે. અને પછી આ સદગુરુ છે નિર્ણય કરીને પછી આજ્ઞા ચાલે તો એને માર્ગ મળે. તો એટલી વાત અહીં કહે છે કે બિના સદગુરુ કોઈનો ભેદ લહે, મુકો હાગ લહે ક્યા બાત હૈ, કરુણામ પાવત હૈ તુમ કી વો બાત રહી સદગુરુ ગમ કી. સદગુરુ આ માર્ગ બતાવે તો જ આ હાથમાં આવે. કરુણામ પાવત હૈ તુમ કી એટલે પોતાના સ્વરૂપની કરુણા કરતો ભગવાનની કરુણા ક્યારે એ પામે અને મોક્ષમાં ક્યારે એને મળે કે જ્યારે એને સદગુરુ પ્રત્યે પ્રેમ જાગે. પલમે પ્રગટે મુખ આગલ સે જબ સદગુરુ ચરણ સુ પ્રેમ વસે. એટલે કે સદગુરુ ને ઓળખવા અને આ સદગુરુ છે એવો અંતરથી નિર્ણય કરવો કે આ સદગુરુ જ છે એવો નિર્ણય કરી અને પછી મન વચન અને કયાથી સમર્પણ ભાવ કરવો, શરણાગતિ સ્વીકાર કરી અને આજ્ઞામાં વર્તવું. એવો જે જીવ છે જે આજ્ઞામાં વર્તે છે એવો જીવ જ આ માર્ગ પ્રાપ્ત કરી શકે, બીજો કોઈ પ્રાપ્ત કરી શકે. એટલા માટે એ વાત કરી કે તન સે મન સે ધન સે સબ સે સદગુરુદેવ કી આનસુ આત્મ બસે તબ કાર્ય સિદ્ધ ભયે અપનો. ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય. ક્યારે થાય કે તન મન ધન આદિ બધા આ પ્રદાન કરવાના. સદગુરુ કરતા કોઈ પણ આ વસ્તુની એની કિંમત હોવી જોઈએ નહીં. સદગુરુ આગળ આ તન મન ધનની કઈ પણ એની કિંમત હોય તુચ્છ લાગવા જોઈએ. અને સદગુરુની જ એને મહાન વિનય એની કિંમત એને હોવી જોઈએ કે સદગુરુ એ જ મોક્ષના દાતા છે અને એ જ પરમેશ્વર છે. એના પાસેથી જ મને માર્ગ મળે, બીજે ક્યાંયથી માર્ગ ન મળે. એવો જ એના અંતરમાં નિર્ણય થઈ અને પછી જો સદગુરુને શરણે જાય અને સદગુરુ કે એ પ્રમાણે જ ત્યાર પછી આખી જિંદગી એ વર્તે તો એને પ્રાપ્ત થાય. એ વાત કરીએ તન સે મન સે ધન સે સબ સે સદગુરુદેવ કી આન એટલે આજ્ઞા શું આત્મ બસે. એની આજ્ઞા સિવાય કાંઈ કરે નહીં. તો કૃપાળુદેવ ઠેકાણે વાત કરી છે ને કે મુમુક્ષુ તે છે કે જેને શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય બીજી કોઈ પણ ક્રિયા સદગુરુની આજ્ઞા વિના થાય નહીં. આટલી જ એને નિશ્ચળ સદગુરુ પ્રત્યે શ્રદ્ધા છે અને રાત અને દિવસ એની આજ્ઞામાં જ વર્તવાનો જેને નિર્ણય કર્યો છે. એની એક પણ ક્રિયા એટલે આખું જીવન માત્ર સદગુરુ આજ્ઞાએ જે જીવે છે, જેનું સમગ્ર જીવન સદગુરુની આજ્ઞા ઉપર જ હવે રહ્યું છે, એવો જે જીવ છે એ જ મોક્ષ માર્ગ પામી શકે, બીજો કોઈ મોક્ષ માર્ગ પામી શકે નહીં. બિના સદગુરુ કોઈનો ભેદ લહે. અને એ મોક્ષ માર્ગ તમને બરાબર સમજાવે. માર્ગ શું છે, કેવી રીતે પ્રાપ્તિ થાય, શું કરવું જોઈએ. તો એની આજ્ઞામાં વર્તવાથી એ જે સદગુરુ જેને ઝેર કે એને ઝેર કરી મૂકે. સદગુરુને આજ્ઞા પાડવી એટલે પછી આજ નહીં ને કાલ ની એ વાત નહીં. તો એમ કે આ એટલે આ પછી એ જ વખતે તે મિનિટ થી એનું ચાલુ થઈ જાય. સદગુરુ કે આ તો સંસાર જે છે તો ઝેર રૂપ છે અને દુઃખરૂપ છે. અને કોઈ પણ સંસારના જે સુખના સાધનો છે એ ખરેખર ઝેર છે. એવું તારા મનમાં જ્યાં સુધી નિર્ણય ન કરે, સંસાર તે કારાગ્રહ છે અને છૂટવું જ પડશે એમ સમજાવે, સંસારનું સ્વરૂપ સદગુરુ સમજાવે તો એ સમજીને પછી એ પ્રમાણે તે દિવસથી જ આચરણ ચાલુ કરે. પછી બાકી કાલને માટે બાકી ન રાખે. એવો દ્રઢ નિર્ણય વાળો જે સાધક હોય એ જ આ મોક્ષમાં પામી શકે છે. તો તન સે મન સે ધન સે સબસે સદગુરુદેવ કી આનસ તબ કાર્ય સિદ્ધ ભય. તો જરૂર આપણું કાર્ય સિદ્ધ થાય. તન સે મન સે ધન સે શબ્દ કે આનસ આત્મ બસે
તબ કારજ સિદ્ધ ભયે અપનો રસ અમૃત હિ પ્રેમી પાવ ગણો. અને જે અંતરનો રસ છે એટલે અંતરનો જે આનંદ છે એ આનંદ ની પ્રાપ્તિ તને જરૂર થશે. અને પછી વો સત્ય સુધા દર્શાવેંગે ચતુરાંગલ હે દ્રગસે મિદસે રસદેવ નિરંજન કો પેહી બિબહી ગહિજોગ જુગો જગસો જીવી. તો એ તો ગુરુગમની વાત, એટલામાં ગુરુગમની વાત મૂકી છે. તો જે સદગુરુ હશે એ એને ગુરુગમ દ્વારા એને પછી ગુરુગમ આપશે અને એ દ્વારા પછી એને આ વસ્તુની પ્રાપ્તિ થશે. અને વસ્તુની પ્રાપ્તિ થશે ક્યારે કે પરપ્રેમ પહાડ બઢે પ્રભુ से सब आगम भेद सुऊर वसे वो केवल को बीज ज्ञानी कहो निज को अनुभव बतलाई दियो. તો સદગુરુએ કોણ છે એની વાત અહીંયા કરી કે પરપ્રેમ પરમ પ્રેમ પ્રવાહ બધે પ્રભુ છે ભગવાન પ્રત્યે એટલે પોતાના આત્મા પ્રત્યે અને જે પરમેશ્વર છે પૂર્ણ શુદ્ધ સ્વરૂપે બિરાજમાન છે એવા પરમેશ્વર પ્રથમ એની વૃત્તિનો પ્રવાહ વહી ગયો છે. પરપ્રેમ મહા પઢે પ્રભુ છે તબ આગમ ભેદ સૂર બસે. તો આગમમાં જે કઈ કહેવાનું છે એનું રહસ્ય, ભેદ એટલે રહસ્ય, એને પ્રાપ્ત થાય. ક્યારે પ્રાપ્ત થાય કે અંતર્મુખ થાય જીવ ત્યારે, એની પહેલા નહીં. તો સદગુરુ અંતર્મુખ થયેલા છે, પ્રાપ્તિ કરી છે, તો એને હવે પરપ્રેમ પ્રવાહ બને. આગમ ભેદ સૂર વો કેવલ કો બીજ જ્ઞાની કહે. અને આ જે છે એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. તો એમાંથી કેવળ જ્ઞાન રૂપી ફળની ઉત્પત્તિ થયા વિના રહેશે નહીં. એટલે કે જેને પ્રવાહ વૃત્તિનો પ્રવાહ અંતર્મુખ થઈ ગયો છે, પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે અને પરમેશ્વર તરફ પોતાના સ્વરૂપ એવું પરમેશ્વર જે પોતાનું સ્વરૂપ છે એના પ્રત્યે આ પ્રવાહ વળ્યો છે, એને આ બધા આગમનો જે ભેદ છે, આગમનું રહસ્ય છે, એ રહસ્યના હાથમાં આવે છે. वो केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. એટલે આ જ કેવળ જ્ઞાનનું બીજ છે. એટલે કે જે સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન સમ્યક મતિસૂત જ્ઞાન છે એ જ વધતા વધતા કેવળ જ્ઞાન રૂપે થાય છે. તો આ કેવળ જ્ઞાનનું બીજ છે. અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન એ કેવળ જ્ઞાનનું બીજ નથી. કેમ કે અવધિ અને મનપર્ય જ્ઞાન જે છે એ તો રૂપી પદાર્થને જાણે છે, અરૂપી પદાર્થને એ જાણતું નથી. રૂપી પદાર્થ એને પ્રત્યક્ષ અવધિ જ્ઞાનને અને મનને પણ મન તો રૂપી છે. તો આ જે જ્ઞાન સમ્યક જ્ઞાન મતિસૂત જ્ઞાન જે સમ્યક થયું ભાવસૂત જ્ઞાન જે છે એ ભાવસૂત જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થાય છે. ભાવસૂત જ્ઞાન વધીને કેમ કે શ્રુત જ્ઞાન છે એ રૂપી અને અરૂપી બે ને જાણે છે. રૂપી અને અરૂપ પોતાના આત્માને પણ શ્રુત જ્ઞાન જાણે. તો એટલા માટે વાત કરી કે કેવલ કો બીજે કહાની કે નિજ કો અનુભવ, પોતે અનુભવપૂર્વક આ વાત બતાવી દીધી કે ભાઈ સદગુરુઓ પોતાનો જે અનુભવ છે એ અનુભવપૂર્વક આખો માર્ગ બતાવે છે. તો હવે જો તારે સાચો પુરુષાર્થ આ મનુષ્યમાં કરવો હોય તો તારે સદગુરુ પાસે જવું પડશે અને સદગુરુ પાસે જઈ અને તન મન ધન બધું તારે અર્પણ કરવું પડશે. અને હવે તો નક્કી કે મારે તો આ ભવ છે એ આ કામ માટે જ વાપરવો છે, બીજું કંઈ મારે કરવું નથી, એવો નિર્ણય જે કરે છે અને જે આ સદગુરુ છે સાચા સદગુરુ પાસે જાય ને સાચા સદગુરુ નિર્ણય જેના અંતરમાં થાય એવો જીવ જે છે એ જ સાચો મોક્ષમાં સદગુરુ પાસે પામી શકે. અને સદગુરુ જ એને દરેક વાત મોક્ષ માર્ગ સંબંધી જે કઈ સાધનો છે, જે કઈ બાહ્ય અને અંતરંગ સાધનો છે, એ બધા સાધનો સંબંધીની વાત કરે. કેમ કે આ બધા સાધનો તો બાહ્ય છે, તો અંતરંગ સાધન કયું? તો અંતરંગ સાધન શું છે એની આપણે એને ખ્યાલ આપે. તો અંતરંગ સાધન તો છે અંતર્મુખ ઉપયોગ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. અગર તો અંતર્મુખ ઉપયોગ જે છે, ઉપયોગની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે. તો એ અંતર્મુખ ઉપયોગ છે એ સાચું સાધન છે. આ તે બાહ્ય મન વચનની કાયાની ક્રિયામાં તું સાચું સાધન મળીને અનંત કાળથી મળી રહ્યો છે, એથી તને કાંઈ સ્વરૂપ હાથમાં આવશે નહીં. તો એને માટે સાધન બીજું જોઈએ. તો જે મન વચનની કાયાની પાર છે એવું જે સાધન એટલે તારું પોતાનો જે ઉપયોગ, એ ઉપયોગ જે અત્યારે વર્તમાનની અંદર બાહ્ય ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિયના નિમિત્ત દ્વારા જે બાહ્ય
જાય છે એ ઉપયોગ કેવી રીતે અંતર્મુખ થાય એની કળા તને સદગુરુ બતાવશે અને એના અભ્યાસ દ્વારા તારો જે ઉપયોગ છે એ અંતર્મુખ થશે અને તને જે સાચો નિર્વાણ માર્ગ છે એ નિર્વાણ માર્ગની પ્રાપ્તિ થશે. તો અહીંયા અનંત કાળમાં આ જે અનંત પરિશ્રમ કર્યો એ પરિશ્રમ કેમ નિષ્ફળ ગયો એનો વિચાર કરવાનું કહ્યું છે. સાધનો આ બધા ખોટા છે એમ નથી. એ સાધનો તો પાત્રતા માટે જરૂરી છે. આ સાધનો નહીં હોય તો જીવ મોક્ષ માર્ગ માટે પાત્ર પણ નથી અને પાત્ર યોગ્યતા પણ એની નથી. તો આ યોગ્યતા માટે આ બધા સાધનો છે. પણ યોગ્યતાના સાધનો ને સંપૂર્ણ સાધન માની અને મિથ્યા આગ્રહપૂર્વક જે અત્યાર સુધી આ જે વાત કરી છે એ વાત હવે છોડી દઈએ અને સદગુરુ નિશ્રાએ જો પોતે રહે તો એને મોક્ષ માર્ગની જરૂર પ્રાપ્તિ થાય. એટલે આની અંદર સદગુરુ પાસે જવાની પ્રેરણા કરી છે. તો એ રીતે આ યમ નિયમ કાવ્યનો વિસ્તાર પૂરો થયો અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.